હેલો મારા કાળજાના કટકાઓ, તો તમારી રાહ જોઈને જ બેઠો તો હું જોઈ લો ક્વેશ્ચન શું છે કે ભાઈ 0.44 ને અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું છે. હવે અપૂર્ણાંક સ્વરૂપે લખતા ફાવે છે, ન ફાવતો તો હું શીખવાડું દઉં, એમાં શું વાંધો છે. જુઓ 0.44 શું કરવાનું, તો અહીંયા જે 44 લખેલા દેખાય છે એને છાપી દો ઉપર. પછી શું કરશું, તો પછી કાંઈ નહીં, પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે 1 અને 2, તો જેટલી સંખ્યાઓ એટલા તમે શૂન્ય મૂકી દો અને પછી એકડો લગાવી દો. ચલો અપૂર્ણાંક સ્વરૂપે આપણે લખી નાખ્યું છે. હવે શું કીધું છે, તેના અંશ અને છેદનો સરવાળો કરો તો 44 + 100 કેટલા થઈ ગયા, તો 144. ક્યાંય ઓપ્શનમાં દેખાય છે, તો ના. પછી તમે હલવાના, બરાબર, પણ આપણે હલવાનું છે નહીં. શું કરવાનું, તો 44 છે તો એના અડધા કરો, કેટલા થાય 22. આના અડધા કરો, કેટલા થાય 50. હજુ અડધા થતા હોય તો કરો, તો 22 ના અડધા કેટલા થવાના 11. 50 ના અડધા કેટલા થવાના, તો 25. હવે અડધા થાય છે, તો ના. તો હવે સરવાળો કરી દો, તો 25 ની અંદર 11 ઉમેરો, કેટલા થાય 36. તો આ તમારો જવાબ થઈ ગયો. પડી ખબર? પડી લે ખબર. જો ખબર પડી હોય તો હું એટલે કે મેથ્સ વિથ ચિરાગને મોટા પાયે ફોલો કરતા જાજો.